સુરતના ઓલપાડ પોલીસે અંસાડ ગામની સીમમાં ફાર્મમાં રમાતા જુગારધામ ઉપર ત્રાટકી કુલ 6 જુગારીઓને દબોચી લીધા હતા. રેડ દરમિયાન ભાગી છૂટનાર એક મહિલા જુગારી સહિત કુલ 10 જુગારીઓને વોન્ટેડ જાહેર કરી 4 કાર મળી ₹46.70 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. મળતી માહિતી મુજબ ઓલપાડ પોલીસ મથકની ટીમ ગત મંગળવાર તારીખ 2ના રોજ સાંજે તાલુકાના ઉત્તર દિશાના કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે અંસાડ ગામની સીમમાં કમરોલી જતા રોડ ઉપર આવેલા બ્લોક નંબર 185B વાળા નવલ કંથારિયાના ફાર્મમાં સુરત શહેરના કેટલાક ઇસમો ગંજીપાનાથી જુગાર રમી રહ્યા છે, જેથી પોલીસે ત્યાં સાંજે 5:20 કલાકે રેડ કરી 6 શખ્સોને જુગાર રમતા પકડી લીધા હતા. ત્યાં પોલીસે ચકમો આપી 10 જુગારીઓ ભાગી છૂટ્યા હતા, જેમાં એક મહિલા પણ હતી. પોલીસે આરોપીઓની અંગત ઝડતીમાં રોકડા ₹33,700, દાવ પર લગાયેલા રોકડા ₹16,300 મળી કુલ રોકડા 50,000 તથા 6 મોબાઈલ ફોન કિંમત ₹1,20,500, અલગ અલગ કંપનીના 4 ફોર વ્હીલર કાર કિંમત ₹45 લાખ, 3 બાઇકની કિંમત 1.30 લાખ મળી કુલ ₹46,70,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગુનામાં પોલીસે 10 જુગારીઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા 6 જુગારીઓ સહિત કુલ 16 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.